પાલિકાના સિંચાઈ વિભાગે ખેડૂતોને સિંચાઈનો લાભ મળી રહે તે માટે મોટી કેનાલમાંથી લિંક કરી અને તળાવો ભરવામાં આવે છે। જોકે અરવલ્લીના મેઘરજ તાલુકાના કંભોરડા ગામે આવેલા 70 વીઘાનું તળાવ સિંચાઈ માટેનું પાણી ઝંખી રહ્યું છે, કેમ કે આ તળાવ ચોમાસા સિવાયની સિઝનમાં ખાલી રહે છે, જેનાથી આજુબાજુના અનેક વિસ્તારના ખેડૂતો સિંચાઈના લાભથી વંચિત રહે છે। આ તળાવથી લગભગ 500 મીટર દૂર આવેલા ઇપલોડા ગામનું તળાવ સિંચાઈ વિભાગ પાણી ભરે છે। હાલ આ વિસ્તારમાં વાત્રક નદીમાંથી લિંક કરી અને તળાવ ભરવામાં આવે છે, ત્યારે જો 70 વીઘાના તળાવને પણ ભરવામાં આવે તો અનેક ગામડાઓના ખેડૂતોને મોટો લાભ થઈ શકે છે। સરકારશ્રીની સિંચાઈ યોજનાની જે તળાવ ભરવાની જે યોજનાઓ છે તે પૈકી અમારે ઇપલોડા પંચાયતમાં 2 તળાવો આવેલા છે। એક કંભરોડાનું છે અને એક ઇપલોડાનું છે। અત્યારે હાલ ઇપલોડાનું તળાવ ભરાઈ રહ્યું છે અને એનાથી 500 મીટર દૂર જ આ તળાવ આવેલું છે। તો અમારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે 500 મીટર જો નજીક તળાવ ભરાતું હોય તો અમારું આ કંભરોડા સીજાનું જો તળાવ ભરવામાં આવે તો ઘણા બધા ખેડૂતોને લાભ થાય એવો છે। 2000 વીઘામાં માનો કે પાણીનું પીએચ થાય છે। અમારા પાછળના ભાગમાં જે પાણીની ખેંચ પડે છે એ આ તળાવ ભરાય તો અમારે આ પાક 100% પાકે, નહીં તો પાછળનો ભાગ જે છે પાછળના પાણી માટેનો એ છેલ્લા પાણી માટેનો અમારે ખાસ ખેંચ પડે છે। એટલે માટે સરકારને વિનંતી કે આ તળાવ ભરાય તો અમારા 2000 વીઘાનું લોકોને ઘણા બધા લોકોને આમાં રાહત થાય એવી છે। અને કંભરોડા, ઇપોડા બધા સેજાને અહીંયા માનો કે આ તળાવ ભરવાથી રાહત થાય છે।